મિત્રો, ભારતની આઝાદીના ઇતિહાસમાં અનેક ક્રાંતિકારીઓ થયા, પણ આ એક એવું નામ જેનાથી અંગ્રેજ હુકુમત થરથર કાપતી હતી. એ નામ એટલે સુભાષચંદ્ર બોઝ, જેમના અવાજમાં એટલી તાકાત હતી કે હજારો યુવાનો પોતાનું બલિદાન આપવા તૈયાર થઈ જતા હતા. 23 જાન્યુઆરી 1897ના રોજ કટકમાં જન્મેલા સુભાષબાબુ બાળપણથી જ તેજસ્વી હતા. તેમણે તે સમયની સૌથી અઘરી ગણાતી ICS સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી, પણ અંગ્રેજોની ગુલામી સ્વીકારવાને બદલે દેશ સેવા માટે રાજીનામું આપી દીધું હતું. તેમનું માનવું હતું કે સ્વતંત્રતા ભીખમાં નથી મળતી, તેને છીનવવી પડે છે. અંગ્રેજોએ જ્યારે તેમના ઘરમાં જ તેમને નજરકેદ કર્યા ત્યારે નેતાજી પઠાણનો વેશ ધારણ કર્યો અને છુપી રીતે ભારત છોડી જર્મની પહોંચ્યા. રશિયા, જર્મની અને જાપાન જેવા દેશોની મદદ લઈને ભારતને બહારથી આઝાદ કરવાની યોજના બનાવી. આ હિંમત માત્ર નેતાજી જ કરી શકતા હતા. સિંગાપુરમાં તેમણે આઝાદ હિંદ ફૌજની કમાન સંભાળી અને નારો આપ્યો, ચલો દિલ્હી. તેમણે મહિલાઓ માટે ઝાંસીની રાણી રેજિમેન્ટ બનાવી, જે તે સમયે વિશ્વમાં એક ક્રાંતિનું ડગલું હતું. તેમનો જય હિન્દનો નારો આજે પણ દરેક ભારતીયના હૃદયમાં ગુંજે છે. તેમની ગર્જના હતી કે તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ. નેતાજીનું મૃત્યુ આજે પણ એક રહસ્ય હોઈ શકે છે, પણ તેમના વિચારો અને તેમનો રાષ્ટ્રપ્રેમ અમર છે. ભારતીય સેનાના પાયામાં નેતાજીનું મોટું યોગદાન છે. આજે આ વીર સપૂતને આપણે દિલથી સલામ કરીએ છીએ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.